જય માતાજી મિત્રો, હું રાહુલ અને હું જયદીપ. તો આજે છે શનિવાર અને નક્કી કર્યું છે કે ધલોડી જવું છે. 5 વાગી ગયા છે, ઓફિસ પેક કરવી છે. થોડીક વારમાં અમે નીકળી ધલોડી ધામ. તેનો આખો વિડીયો તમને દેખાડીશું આખા વ્લોગમાં, અને અહીંયા દર્શન કરીશું. ને આજે છે પૂનમ, તો દાદાની પૂનમ ભરાઈ જાય. મળીએ તમને મંદિરે, ચાલો. તો અમે લોકો નીકળી ગયા હતા. પછી જો આ રસ્તામાં ટ્રાફિક મળી ગયું, તો ધીમે ધીમે ગાડી આગળ વધતી જાય છે અને આગળ વધતા જ આવી છે. બરાબર છે. આ છે આપણે કાપોદરા રોડ છે. અહીંયા ટ્રાફિક હતું, થોડુંક બધે ધીમે ધીમે ગાડી આગળ જાય છે. અને આજે સુરતમાં પોલીસવાળા બહુ હતા બધે, કારણ કે આપણા મુખ્યમંત્રી સાહેબ આવી રહ્યા હતા. જો આ ફ્રૂટ માર્કેટ છે, પણ આજે ફ્રૂટ માર્કેટ નથી ભરાણી, કારણ કે રોડ ઉપર ટ્રાફિક ના થવું જોઈએ. મુખ્યમંત્રી આવે છે તો એનો કાર્યક્રમ મોટા વરાછામાં છે. આગળ આપણે દેખાડીશું કે એનું એન્ટ્રી ગેટ ને એવું બધું છે. આપણે વિડીયોમાં લીધેલું છે, બધું કમ્પ્લીટ છે. ઠેક ઠેકાણે અત્યારે બધે પોલીસવાળા હતા, બધું કમ્પ્લીટ છે. અને આ છે આપણે મેઇન રોડથી યમુના ચોક જવાઈ રોડ છે. આ છે તાપીનો બ્રિજ. અહીંયાથી તાપી આવી ગયું, લજામણી ચોક આવી ગયું. અહીંયા પણ પોલીસવાળા હતા, કારણ કે મેઇન કાર્યક્રમ મોટા વરાછામાં જ છે. તો આ જે છે અહીંયાથી આપણે એન્ટ્રી છે. આગળ તમને એન્ટ્રી ગેટ બતાડું. જો રાજસ્વી સન્માન સમારોહ છે એનો આ અહીંયાથી એન્ટ્રી છે. અહીંયાથી જવાય એમ છે. ત્યાં તો આ છે ગોપીન સર્કલ, રિંગ રોડ. આઉટ રિંગ રોડ છે આપણે જે નવો બનાવ્યો હમણાં. અને આ છે અબ્રામા રોડ. અને અબ્રામા રોડે સીડા એટલે ફૂલ ઠંડી વાવવા મળી હતી. જયદીપભાઈને અમે બે ડિસ્કસ કરતા હતા, આમાં ઠંડી વાય છે, સ્વેટર હારે લીધું નથી, રિટર્નમાં કેમ થાય એમ. એટલે જયદીપભાઈ કહે કે વાંધો નહીં, કે થઈ જાય, કે થોડીક ઠંડી, કે એમ, બીજું તો કંઈ છે નહીં હવે. પછી જયદીપભાઈએ સોલ્યુશન આપ્યું. જયદીપભાઈ કહે કે તું ખમી જાય, કે તને એ કે આગળ કે ઠંડી ઉડી જાય ને એવું કે હું ખવડાવી દઈ, કે એમ એનો રસ્તો છે મારી પાસે. ફાઇનલી આજે આપણે સ્વામિનારાયણ દિવ્ય ધામ છે ત્યાં પહોંચી ગયા. રંગોલી ચોકડી પહોંચવા આવ્યા. અને આ ફાઇનલી છે આ ધલોડી ધામનો મેઇન ગેટ. તો આપણે પહોંચી ગયા ધલોડી ધામ. અને અહીંયા પહોંચ્યા તો માણસો સામું મળતું હતું, બહુ ઝાઝું ટ્રાફિક હોય એવું લાગે છે, કારણ કે બહાર 4 વ્હીલનું પાર્કિંગ બહાર કરેલું છે. અને અહીંયા 2 વ્હીલું જાય છે. તો 2 વ્હીલનું પાર્કિંગ ખાલી હતું અને અહીંયા ગાડી પાર્કિંગ થઈ ગઈ. અને મંદિરે પહોંચ્યા તો ટ્રાફિક છે. એમાંય દાદાના દર્શન એવા થઈ ગયા કે અમે પહોંચ્યા અને આરતી ચાલુ થઈ, એટલે આરતીનો લાભ પણ લેવાઈ ગયો. અને અંદર ક્યાંય બેસવાની જગ્યા જ નહોતી. તો પછી અમે સાઈડમાં ઘડીક વાર ઊભા રહ્યા અને પછી નીકળી ગયા હતા. તો અમે બહાર નીકળ્યા તો હજી તો માણસો આવે છે. અને પછી જયદીપભાઈએ જે આ સોલ્યુશન દીધું હતું, એ સોલ્યુશન અમે પહોંચી ગયા. એણે ખીચું ખાવાનું નક્કી કર્યું હતું ગરમા ગરમ, તો ખીચું ખાઈ લીધું. ખીચું ખાઈ લીધા પછી અમે નીકળી ગયા. અને આ છે આજે પૂનમ હતી, પોછી પૂનમ. તો આ પૂનમનો ચાંદો. અને મળીએ આપણે આવતા વ્લોગ.